ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આપણા આગલા વિડિયો લેક્ચરની અંદર હાઇડ્રોજન જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, એની ઉર્જાના સૂત્ર શીખ્યા. એક આપણે દાખલો પણ સમજેલા હતા. હવે જે બોહરના અધિતર્કો તમે ગયા લેક્ચરમાં શીખીને આવેલા હતા, બરાબર છે. બોહરે 3 અધિતર્ક આપ્યા. એ 3 અધિતર્ક વિશે તમે ગયા લેક્ચરમાં શીખીને આવ્યા, બરાબર. બોહરના 3 અધિતર્ક. જે પહેલો અધિતર્ક હતો, ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરે તેમાં ઉર્જાનું ઉત્સર્જન ન કરે, પ્રવેગિત ગતિ કરે તોય પરમાણુમાં એ નિયમ લાગુ પડી શકાય, વિદ્યુત ચુંબકીયવાદ લાગુ ન પડે, એને સ્થાયી કક્ષા કહેવાય, એવું આપણે તમને સમજાવ્યું. ત્યાર પછી તમે બીજો નિયમ, ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત, કે એનું કોણીય વેગમાન ગમે તે મૂલ્ય ધારણ ન કરે, પણ કેટલું ધારણ કરી શકે એ ચપણ 2π ના પૂર્ણ ગુણાંકમાં જોઈ, એવો બીજો સિદ્ધાંત તમે શીખીને આવ્યા. ઓકે. અને ત્રીજો સિદ્ધાંત કે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરે. યાદ છે? વધુ ઉર્જા એટલે આપણે ni ઉર્જા ધરાવતી કક્ષા કીધી હતી, એમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા એટલે nf. વધુ ઉર્જા એટલે ni માંથી જ્યારે nf માં સંક્રાંતિ કરે ત્યારે બહાર આવતા એને કંઈક ઉર્જા કાઢવી પડે અને વિકિરણ સ્વરૂપે બહાર કાઢે. આપણા પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. આ બસ એ જ છેલ્લો અધિતર્ક આપણે યાદ કરી અને આપણો પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન પરમાણુમાં, આપણો આ ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુમાં બરાબર છે. શું તમારે સમજાવવાનું છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી એટલે ઓછી, નીચી એટલે ઓછી, બીજા શબ્દોમાં કહેવાય ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે, બરાબર છે. કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે, બરાબર છે, આ તમારે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં, બરાબર, સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્ર તારવો. બરાબર, આટલો પ્રશ્ન છે. આપણે અત્યારે કરી દેવાનું છે, તરંગ સંખ્યાના સૂત્ર તારવો. બરાબર છે? સમજાઈ ગયો તમને પ્રશ્ન? આપણે આ પ્રશ્ન છે. ઓકે. ચાલો પ્રશ્ન એક વખત જોઈ લઈએ. શું છે આપણો પ્રશ્ન? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી એટલે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી એટલે કે ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્ર તારવો. ઓકે. આ પ્રશ્ન શું આપણને કહેવા માંગે છે એની હું વાત કરું. દાખલા તરીકે જો અહીંયાથી આપણે એનો આન્સર આપીએ, બરાબર છે, તો ચાલો એના આન્સરમાં આપણે એમ કહી શકીએ, તમે ધ્યાનથી વિચારજો કે આ આપણી ઉર્જા ધરાવતી કક્ષા છે. ઓકે. આપણે આડી રેખા ઉપર ઉર્જા ધરાવતી કક્ષાને રજૂ કરી શકીએ છીએ. ચાલો આ કક્ષાને આપણે ઇનિશિયલ કક્ષા કહીએ, જેનો નંબર ni નંબરની કક્ષા છે. ઓકે. અને આ કક્ષાને nf કહીએ છીએ. આ આપણે ni એટલા માટે ઇનિશિયલ આ જગ્યાએ છે ઇલેક્ટ્રોન, એવું આપણે લઈએ છીએ શરૂઆતમાં એમ, બરાબર છે. ઇનિશિયલ એટલે પ્રારંભિક લેવલે ઇલેક્ટ્રોન અહીંયા છે, ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા નીચે ઉર્જા ધરાવતી કક્ષામાં અહીંયા આવે છે, બરાબર. તો વધુમાંથી ઓછી, આ કેવી ઉર્જા છે? વધુ ઉર્જા ધરાવતી કક્ષા. આ કેવી છે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષા. તો વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે. કઈ જગ્યાએથી? વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે. તો ઇલેક્ટ્રોન આમ વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે અને વિકિરણની ઉર્જા આપણે HF વડે બતાવીએ છીએ. જ્યારે વિકિરણ બહાર નીકળે ત્યારે એની ઉર્જા એની આવૃત્તિ ગુણ્યા પ્લાન્ક અચળાંક જેટલી હોય, બરાબર છે. વિકિરણની ઉર્જા કેટલી હોય? એની આવૃત્તિ ગુણ્યા પ્લાન્ક અચળાંક. બહાર આવતા વિકિરણની ઉર્જાનું સૂત્ર છે. ઓકે, સમજાય?
તો આ બહાર આવતા વિકિરણની ઉર્જા hf જેટલી તમે કહી શકો. તો જ્યારે આપણે આ પહેલો મુદ્દો જ આ બોહરનો અધિતર્ક હતો અને પ્રશ્ન પણ એ જ છે, હાઇડ્રોજન પરમાણુ લઈ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા એટલે અહીંયાથી નીચી ઉર્જા એટલે આ ઓછી ઉર્જાવાળી NF કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ એટલે બહાર આવતા વિકિરણની આવૃત્તિ છે એની અને તરંગ સંખ્યા એટલે 1/λ આ તરંગ જે મળ્યું એની તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. એના તમારે સૂત્ર બનાવવાના રહેશે. બરાબર છે. તો આપણે પહેલો જ મુદ્દો અહીંયાથી શરૂઆત કરીએ કે અહીં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા કઈ છે? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા Ni. અહીં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા Ni માંથી ઓછી ઉર્જા ધરાવતી અથવા તો નીચી ઉર્જા ધરાવતી, આ કેવી ઉર્જા ધરાવે છે? ઓછી. બરાબર છે. ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા NF માં સંક્રાંતિ કરે છે. બરાબર છે. સંક્રાંતિ કરે છે એટલે કહેવાનો મતલબ કે એ નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે છે. અહીં Ni કક્ષામાં ઉર્જા આપણે કેટલી લેશું? Ni અહીં Ni ઉર્જા ધરાવતી જે આ Ni નંબરની કક્ષા છે એમાં ઉર્જા જોવો જોઈએ કેટલી છે? Ni કક્ષામાં ઉર્જા Ni વડે આપણે બતાવીએ. બરાબર છે. એનામાં ઉર્જા આપણે Ni વડે બતાવીએ. Ni જ્યારે NF કક્ષામાં જે આપણી NF કક્ષા જે છે એ NF કક્ષામાં ઉર્જા કેટલી છે? NF કક્ષામાં ઉર્જા તો કે NF કક્ષામાં ઉર્જા ENF છે. બરાબર છે. બે કક્ષામાં તમારે ઉર્જાને આપણે બતાવી દીધી. અને કઈ ઉર્જા વધુ છે? આ કક્ષાની ઉર્જા વધુ છે કે આ છે? તો તમને ખબર છે આ વધુ ઉર્જા ધરાવતી કક્ષા છે એટલે આમ લખી શકાય ENI ગ્રેટર ધેન ENF. બરાબર છે. NF કક્ષા ધરાવતી કક્ષામાં ઉર્જા કેવી તમને વધુ મળે? કેવી મળે છે? વધુ મળે છે. ઓકે. તો આ કક્ષાની ઉર્જા EI કયો તોય ચાલે, આની EF કયો તોય ચાલે. બરાબર. હવે આપણે અહીંયા બંનેના ઉર્જાના સૂત્ર લખીએ, પછી બોહરના અધિતર્કથી સાદુરૂપ આપીએ અને આપણે જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે બોહરના જ અધિતર્ક પરથી આપણે હાઇડ્રોજન પરમાણુની આ કક્ષાની ત્રિજ્યા અને ઉર્જાના સૂત્ર મેળવ્યા છે. તમને યાદ હોય તો બોહરના બીજા અધિતર્ક પરથી. એટલે આપણે એમ કહી શકીએ કે બોહરના અધિતર્કની મદદથી શું તમે મેળવેલું હતું? બોહરના અધિતર્કની મદદથી. તો આપણે એવું મેળવેલું હતું બોહરના અધિતર્કની મદદથી કક્ષામાં ઉર્જાનું સૂત્ર આપણે શું હતું? તો કે આવું હતું ENI માં ઉર્જા તમે કયો તો આપણે આવું સૂત્ર હતું -me/4z² upon 8 ε0² n²h². બરાબર છે. જે તે કક્ષામાં ઉર્જાનું સૂત્ર થાય -me/4z² upon 8 ε0² n²h². પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કયા પરમાણુ માટે આપણે વાત થઈ છે? હાઇડ્રોજન માટે z બરાબર 1 હોય તો અહીંયા z ની જગ્યાએ 1 નો વર્ગ એટલે 1 જ આવે એટલે ભૂલી જવાનું. અને કયા નંબરની આ કક્ષાની ઉર્જા છે? Ni. તો અહીંયા કક્ષાનો નંબર જે છે Ni છે એટલે n એટલે કક્ષા ક્રમાંક, જે અહીંયા Ni છે Ni કક્ષામાં ઉર્જા એટલે Ni નો વર્ગ તથા આ EF ઉર્જા ધરાવતી કક્ષામાં કેટલું આવશે? તો કે ENF એમાં ઉર્જા equal to -me/4 upon 8 ε0² NF નો સ્ક્વેર h². થાય એવું. આ બંને કક્ષામાં ઉર્જાના સૂત્ર આપણે અહીંયા લખી દીધેલા છે. બરાબર છે. તો આ બંને કક્ષામાં ઉર્જાના સૂત્ર લખાઈ ગયા. હવે તમને આ બહાર આવતા વિકિરણની આવૃત્તિ પૂછેલી છે.
તો યાદ કરો જે બોહરનો કયો અધિતર્ક આવે નિયમ પ્રમાણે. આપણો જો યાદ ન હોય તો આગળનો વિડીયો જોઈ લેવાનો કે ભાઈ બોહરના કયા અધિતર્ક પરથી બહાર આવતા વિકિરણની ઉર્જા મળે. તો ત્રીજો અધિતર્ક હતો વધુમાંથી ઓછી ઉર્જામાં આવે ત્યારે આ બે વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય, કારણ કે ઓછી ઉર્જામાં આવે તો અહીંયા એની પાસે જે વધારે ઉર્જા હોય બહાર કાઢવી પડે. અને કયા સ્વરૂપે બહાર કાઢે? વિકિરણ સ્વરૂપે બહાર કાઢે. તો અહીંયા વિકિરણ સ્વરૂપે ઉર્જા જ્યારે બહાર કાઢશે એ HF ઉર્જા બહાર કાઢે છે એમ તમે કહેવાય. તો આ બે વચ્ચેના તફાવત જેટલી ઉર્જા બરાબર છે, એટલે આપણે એમ લખી શકીએ કે અહીં Ni અને NF બરાબર છે. Ni અને NF વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય એટલે બહાર આવતા વિકિરણની ઉર્જા જેને આપણે કહીએ HF I થી F સંક્રાંતિ દરમિયાન ઇલેક્ટ્રોનની I નંબરની કક્ષા ઇનિશિયલ થી ફાઇનલ કક્ષાની સંક્રાંતિ દરમિયાન બહાર આવતા વિકિરણની આવૃત્તિ જેને IF કીધેલું છે, આ વિકિરણની ઉર્જા કહેવાય HF. એ કેટલી હોય બહાર આવતા વિકિરણની ઉર્જા? તો કે ઇક્વલ ટુ આ બે વચ્ચે ઉર્જાના તફાવત જેટલી હોય બહાર આવતા વિકિરણની ઉર્જા. સરસ. તો આ બે વચ્ચે ઉર્જાનો તફાવત એટલે આમ લખાય E NF માઈનસ E NI. બરાબર છે. બે વચ્ચે આ બે કક્ષા વચ્ચે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો બહાર આવતા વિકિરણની ઉર્જા એ બંને કક્ષા વચ્ચેના તફાવત જેટલી હોય. યાદ છે આ કયા અધિતર્ક ઉપરથી તમે આવું કીધું? તો આપણે એમ કહી શકીએ કે બોહરના અધિતર્ક પરથી. બરાબર છે. બોહરે જે આપણને આવો અધિતર્ક આપ્યો હતો કે બે વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય આ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે ત્યારે જે બે સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત હોય એટલી ઉર્જા વિકિરણ તરીકે બહાર કાઢે. એટલે બે વચ્ચે ઉર્જાનો તફાવત બરાબર બહાર આવતા વિકિરણની ઉર્જા HF. બરાબર છે. એટલી ઉર્જા તમને વિકિરણ સ્વરૂપે તમને પાછી મળી જાય. સમજાય તમને? એટલે ઉર્જા બહાર કાઢે તો જ પોતે વધુમાંથી ઓછામાં જવું હોય તો વધારાની ઉર્જા બહાર કાઢવી પડે. કેટલી? તો કે તફાવત જેટલી ઉર્જા એ બહાર કાઢે. અને બહાર કાઢે એટલે વિકિરણની ઉર્જાનું આ સૂત્ર થાય જે આપણે 11મા ચેપ્ટરમાં ડિસ્કસ કરી ગયા છીએ. બરાબર છે. તો 11મા ચેપ્ટર મુજબ આ વિકિરણની ઉર્જાનું સૂત્ર છે આ બહાર આવતું વિકિરણ છે. બરાબર છે. જે સંક્રાંતિને લીધે I થી F સંક્રાંતિને લીધે બહાર આવે છે, અહીંયાથી આટલી સંક્રાંતિને લીધે. ચાલો હવે આપણે આમાંથી શું શોધવાનું હતું? પ્રશ્ન વાંચવો જોઈએ. તો કે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. આ વિકિરણ ઉત્સર્જાનું સંક્રાંતિના લીધે આ બહાર આવ્યું વિકિરણ, એની આવૃત્તિ એટલે F. એટલે F ની આપણે જે છે એ સૂત્ર એટલે કે આ આવૃત્તિ F નું આપણે ઇક્વેશન બનાવવાનું છે. ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ એટલે F નું આપણે ઇક્વેશન બનાવવાનું છે. ઓકે. ચાલો તો આ F નું આપણે સૂત્ર કઈ રીતના બનાવી શકીએ? ચાલો એની માટે શું કરવાનું છે? આ કિંમત છે આપણી પાસે, જો આ રહી, અહીંયા આપણે બોક્સ કરી દઈએ છીએ. આ વેલ્યુ છે આપણી પાસે એક અને આ પણ વેલ્યુ છે આપણી પાસે. તો આ બંને વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ અને અહીંયા ખાસ તફાવત ઊંચી ઉર્જા માઈનસ ઓછી ઉર્જાનો આવે. ઊંચી ઉર્જા Ni કક્ષામાં છે એટલે પહેલા અહીંયા પેલા આપણે જે વધુ ઉર્જા ધરાવતી કક્ષા છે એ ખાસ ધ્યાન રાખવાનું, માઈનસ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા. બરાબર છે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષાની ઉર્જા અહીંયા લખેલું છે ENI છે એટલે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા માઈનસ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા. બે વચ્ચે ઉર્જાનો તફાવત અહીંયાથી અહીંયા આવે એટલે આ કક્ષાની ઉર્જા માઈનસ આની ઉર્જા ENI માઈનસ ENF, વધુ ઉર્જા માઈનસ ઓછી, અને ઈ ઉર્જા ઈ બહાર કાઢે ઇક્વલ ટુ એટલે તફાવત જેટલી ઉર્જા ઈ બહાર કાઢે ને વિકિરણ તરીકે બહાર કાઢે એટલે ઇક્વલ ટુ વિકિરણની ઉર્જા HF આવે. થાય એટલું? ચાલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણી પાસે છે. આને એવું લાગે તો સમીકરણ નંબર 1 આપી દો અને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા સમીકરણ 1 અને 2 ની કિંમત અહીંયા તમે મૂકી દો. બરાબર છે. શું કીધું? સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા 1 અને 2 છે એની કિંમત અહીંયા તમારે મૂકવાની છે. સમીકરણ 1 અને 2 ની કિંમત અહીંયા મૂકી દો. ચાલો તો અહીંયા HF I થી F સંક્રાંતિ દરમિયાન બહાર આવતા વિકિરણની આવૃત્તિ ઇક્વલ ટુ જે વધુ ઉર્જા ધરાવતી કક્ષાની ઉર્જા જે કેટલી છે અહીંયા લખી નાખીએ માઈનસ m e ની 4 ઘાત અપોન
8 એપ્સિલોન 0 સ્ક્વેર ni સ્ક્વેર h સ્ક્વેર. ઓકે, પછી આ માઈનસ એમના એમ સૂત્રનું વળી કાઉન્સ કરીને અંદર nf ની કિંમત, nf ની કેટલી છે અહીંયા તો કે માઈનસ m e ની 4 ઘાત અપોન કેટલી છે કિંમત 8 એપ્સિલોન 0 સ્ક્વેર પછી nf નો સ્ક્વેર પછી h નો સ્ક્વેર ના કાઉન્સ પૂરો. સમજાય તમને આટલું? બરાબર. હવે જો આ માઈનસ માઈનસ શું કરી નાખવાનું, માઈનસ માઈનસ પ્લસ કરી નાખવાનું, માઈનસ માઈનસ. ચાલો તો એ માઈનસ માઈનસ અહીંયા પ્લસ કરી નાખો. બરાબર છે? ઓકે, પ્લસ કરીએ તો આ પદ એમના એમ h f i થી f સંક્રાંતિ દરમિયાન બહાર આવતા વિકિરણની આવૃત્તિ ઇક્વલ ટુ આ માઈનસ એમના એમ આ m e ની 4 ઘાત અપોન 8 એપ્સિલોન 0 નો સ્ક્વેર ni નો સ્ક્વેર h નો સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ m e ની 4 ઘાત અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર nf નો સ્ક્વેર અને h નો સ્ક્વેર. જેટલી કિંમત વધી એટલે લખી નાખી. હવે આમાંથી જો કંઈ કોમન નીકળશે m e ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર કોમન નીકળે, બહાર કાઢી લ્યો. બરાબર. h f બરાબર છે i થી f સંક્રાંતિ દરમિયાન બહાર આવતા વિકિરણની ઉર્જા ઇક્વલ ટુ આ કોમન કાઢી લ્યો m e ની 4 ઘાત અપોન 8 એપ્સિલોન 0 નો સ્ક્વેર h સ્ક્વેર કોમન તો કાઉન્સમાં કેટલું વધે આ માઈનસ એક આ વધે છેદમાં 1 અપોન ni નો સ્ક્વેર. ઓકે, અહીંયા પ્લસ 1 અપોન છેદમાં શું વધે nf નો સ્ક્વેર કાઉન્સ પૂરો. સમજાય એટલું? બરાબર છે આટલી કિંમત. હવે અહીંયા તમારે આ આવૃત્તિને સૂત્રનો શું બનાવી લેવાનો છે કરતા, કારણ કે તમને પ્રશ્નમાં કઈ કિંમત પૂછેલી છે તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. ઓકે, તો આ f ને સૂત્રનો શું બનાવીએ આપણે કરતા, તો h ને ક્યાં જવા દેવાનો સામેની બાજુ છેદમાં. ચાલો f ને સૂત્રનો કરતા બનાવો તો f if ઇક્વલ ટુ અહીંયા m e ની 4 ઘાત m ના m અપોન 8 એપ્સિલોન 0 નો સ્ક્વેર m ના m. ઓકે, આ h છેદમાં જાય એટલે h નો શું થઈ જાય, h નો ઘન થઈ જાય. કાઉન્સમાં પ્લસ વાળું પદ પહેલા લખીએ એટલે 1 અપોન nf નો સ્ક્વેર માઈનસ 1 અપોન ni નો સ્ક્વેર. ઓકે, તો આ જે તમને સૂત્ર મળ્યું, આ તમને જે પ્રશ્ન પૂછ્યો તો પહેલો કે આવૃત્તિનું સૂત્ર તારવો, તો આ પહેલું આવૃત્તિનું સૂત્ર છે. બરાબર છે? હવે આ સૂત્ર પરથી તમારે હજી કયું સૂત્ર મને બનાવી દેવાનું છે, તમને રકમમાં મેં પ્રશ્નમાં બીજો શું પૂછ્યો તો તરંગ સંખ્યાનું સૂત્ર તારવો. મિત્રો, તરંગ સંખ્યા એટલે શું? 1 અપોન લેમ્બડા ને તરંગ સંખ્યા કહેવાય. એટલે આ સંક્રાંતિ દરમિયાન બહાર આવતી એમાંથી તરંગ લંબાઈ જોતી હોય તો પણ તમને મળી જાય. અહીંયા તરંગ સંખ્યાનું તમે સૂત્ર બનાવશો એટલે તમને તરંગ લંબાઈનું પણ સૂત્ર તમારી સામે આવશે. ચાલો હવે f ની જગ્યાએ તરંગ સંખ્યામાં જવું હોય તો શું લખી શકાય, તો આપણે એક આવું સૂત્ર જાણીએ છીએ કે c બરાબર f લેમ્બડા થાય, c બરાબર f લેમ્બડા થાય. કમ્પ્લીટ. તો f ને કરતા બનાવો તો c ના છેદમાં લેમ્બડા એટલે f થાય. તો f ની જગ્યાએ શું લખી શકાય, c અપોન લેમ્બડા. ચાલો લખીએ અહીંયા f ની જગ્યાએ આ f ની જગ્યાએ કિંમત મૂકો તો c અપોન લેમ્બડા. બરાબર છે? આના પરથી c બરાબર f લેમ્બડા પરથી f મૂકતા એટલે f ની કિંમત જે અહીંયા આપણને મળે છે એ c બાય લેમ્બડા મૂકો તો c બાય લેમ્બડા ઇક્વલ ટુ અહીંયા શું થાય, m e ની 4 ઘાત m ના m અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર m ના m h નો ઘન m ના m. ઓકે, કાઉન્સ m ના m કાઉન્સમાં શું છે 1 અપોન nf નો સ્ક્વેર માઈનસ 1 અપોન ni નો સ્ક્વેર. સમજાય તમને આટલું? એ કાઉન્સ m ના m. હવે આ c ને છેદમાં જવા દો. બરાબર છે? હું એક સ્ટેપ લખતો નથી, ડાયરેક્ટ c ને છેદમાં જવા દઉં તો તમને 1 અપોન લેમ્બડા કરતા બની જાય. તો 1 અપોન લેમ્બડા એટલે શું છોકરાઓ, તરંગ સંખ્યા જે તમારે શું કરવાની હતી
શોધવાની હતી. તો અહીંયા આપણે આ તરંગ સંખ્યાને અહીંયાથી c ને છેદમાં જવા દઈએ. અહીંયા તો જોવો જોઈએ આ c છેદમાં જાય તો 1 કઈ ન વધેલા અંશમાં 1 વધે અને c છેદમાં આવી ગયો. તો આ જે મિત્રો ઇક્વેશન તમને બને છે, આ ઇક્વેશનને આપણે કોનું કહેશું? જે તરંગ સંખ્યાનું સૂત્ર છે. બરાબર છે? આ તરંગ સંખ્યાનું સૂત્ર છે. જે અહીંયા તમને પૂછ્યું હતું તરંગ સંખ્યાનું સૂત્ર ધારવો. અને આ કોનું સૂત્ર છે? ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. તમને મેં બંને સૂત્ર પૂછ્યા હતા પ્રશ્નમાં, આવૃત્તિ અને તરંગ સંખ્યા. હવે મિત્રો આ સૂત્રને ધ્યાનથી જુઓ, કારણ કે આપણે જ્યારે સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યારે આપણને આવો પ્રશ્ન જ્યારે પૂછે કે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં સંક્રાંતિ કરે ત્યારે બહાર આવતા વિકિરણની તરંગ લંબાઈ શોધો. તો આ સૂત્ર તમને ત્યારે બહુ સારી રીતના કામ આપશે. તરંગ લંબાઈ શોધવા માટે આ સૂત્ર તમને યોગ્ય રીતના મદદ કરશે. એમાં NF એટલે શું ખાસ જોજો. NF એટલે ઓછી ઉર્જા ધરાવતી કક્ષા, અથવા તો જે કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે એને આપણે NF કહેવા. NF એટલે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન છેલ્લે આવે છે NF, અને NI એટલે જ્યાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે તે કક્ષા. એટલે ઊંચા નંબર વાળી કક્ષા કઈ થઈ? આ બંનેમાંથી કોનું મૂલ્ય મોટું હશે? NF નું કે NI નું? કોની કિંમત મોટી હશે છોકરાઓ? તો એમ કહી શકું કે આ બંનેમાં NI ની કિંમત મોટી હશે, કારણ કે એ દૂરની અથવા તો વધુ ઉર્જા ધરાવતી કક્ષા છે, જ્યારે NF ઓછી ઉર્જા ધરાવતી કક્ષા છે, એટલે એની કક્ષા ક્રમાંક ઓછો હશે. બરાબર છે? એટલે આપણે અહીંયા એમ પણ કહી શકીએ કે અહીંયા આપણે લખી શકીએ કે અહીં આ જે વેલ્યુ જે છે એમાં કોણ મોટી થશે? NI ગ્રેટર ધેન શું છે? NF છે. બરાબર છે? એટલે તમારે આ સૂત્રમાં એટલું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં આવે એ અહીંયા લખવાનું, અને જ્યાંથી નીકળી અહીંયા ટૂંકમાં નાના નંબરની કક્ષા અહીંયા આવશે, મોટા નંબરની દૂર આવશે. અહીંયા નાનો નંબર આવશે, અહીંયા ઊંચો ક્રમાંક આવશે. ઓકે? તો આ આપણને 1/λ એટલે તરંગ સંખ્યાનું શું થઈ ગયું? આ સૂત્ર. આ આગળનું પદ જે છે આને ધ્યાનથી જોવો જોઈએ. આગળના પદને ધ્યાનથી જોવો જોઈએ. એમ તમારા માટે કિંમત જાણીતી. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, કારણ કે આ ઉર્જાના સૂત્રમાં આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની જ ઉર્જા હોય. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, 8 એટલે અચળ કિંમત, એપ્સિલોન 0 એટલે અચળ, H એટલે પ્લાન્ક અચળાંક, અને C એટલે પ્રકાશનો વેગ. આ બધી જ કિંમત તમારી માટે કેવી હોય? જાણીતી હોય. તો આ જે બધી જ કિંમત જે અહીંયા મળે છે એ બધી જાણીતી કિંમત મળે છે. તો આ અચળાંકને આપણે કંઈક અચળ તરીકે ઓળખી શકીએ, અને એ અચળ શું છે એની હવે આપણે તમારી સાથે ડિસ્કસ કરવાનું છે. એ અચળનું નામ છે, આ અચળને આપણે કયા નામે ઓળખશું? તો કે આ અચળને આપણે કંઈક નામ આપી અને હવે એના વિશે થોડીક વાત કરીએ. એટલે તમારે આ જ પ્રશ્નમાં જવાબ લખવાનો છે. અહીંયા સુધીનું આપણે તારવી લીધું હતું પ્રશ્ન, પણ હવે આનું થોડુંક સાદુરૂપ આપી અને થોડુંક સહેલા ફોર્મમાં જાય એવા આપણે શું કરીએ? પ્રયત્ન કરીએ. ઓકે? તો ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે તમને કીધેલું હતું એ મુજબ આ સૂત્ર પરથી હવે અહીંયા આપણે આગળ થોડુંક સાદુરૂપ આપીએ. તો અહીંયા આ જ પ્રશ્નમાં એનો જવાબ આપણે લખીશું. ચાલો જુઓ, આ જે તમે 1/λ નું સૂત્ર મેળવ્યું એ 1/λ નું સૂત્ર હું અહીંયા લખું છું. તો 1/λ = જે તરંગ સંખ્યાનું તમે ઇક્વેશન મેળવી દીધું, m⁴ upon 8ε0² h³ into c કૌંસમાં 1/NF² માઇનસ 1/NI². આવું જે ઇક્વેશન આપણને મળે છે, આમાં આ પદ જે છે આ પદમાં બધાની કિંમત તમારે જાણીતી છે. જ્યાં
આ જે આખું પદ છે m ની 4 ઘાત upon 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન c અચળાંક છે, બરાબર. એ અચળ છે. હવે એ અચળાંકમાં બધા જ જાણીતા પદ તમારી પાસે છે, બધાની કિંમત છે, બરાબર છે. અહીં તમામ અચળ પદના મૂલ્ય મૂકતા, એમાં બધા જ મૂલ્ય જે છે તમે મૂકી દો. જેટલા અચળ પદ જે અહીંયા તમને દેખાય છે એ તમામ અચળ પદના મૂલ્ય મૂકતા જે જવાબ જે છે અહીં m ની 4 ઘાત upon 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન c નું મૂલ્ય 1.03 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર ઇન્વર્સ. મિત્રો આટલું મળે છે, બરાબર. જેને રીડબર્ગ અચળાંક કહેવાય. આ અચળાંકને આપણે શું કહીએ છીએ? રીડબર્ગ અચળાંક કહે છે. હવે તમે ધ્યાનથી એક વાતને વિચારજો કે આ જે મૂલ્ય મળ્યું તે આટલું મળ્યું. હવે આની અગાઉ તમે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ શીખી ગયા, તેમાં યાદ હોય તો આપણે યાદ કરીએ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને શું કામ યાદ કરીએ? તો કે આ બોહરે આખું જે આપણે આ બધી સમજૂતી, આ F નું સૂત્ર, આ લેમ્ડાનું, આ જે બધા તાયરવા મિત્ર સૂત્ર, આની માટે આપણે કઈ વાત ધ્યાનમાં લીધેલી છે? તો કે આ જે તમે સૂત્ર તાયરવા એની માટે તમે બોહરના અધિતર્કનો ઉપયોગ કર્યો છે, બરાબર. આ જે સૂત્ર આવ્યું, આ બોહરનો અધિતર્ક કયો? ત્રીજો અધિતર્ક વાપરો કે બે વચ્ચે ઉર્જાનો તફાવત હોય એટલા વિકિરણ સ્વરૂપે ઉર્જા મળે, અને એમાં ઉર્જાની જે કિંમતો મૂકી બીજા અધિતર્કથી તાયરવી હતી, તફાવત લેવો હોય ત્રીજા અધિતર્કમાં કન્સેપ્ટ હતો. એટલે બે અધિતર્કની મદદથી આ સૂત્ર આવ્યું છે. કોના? બોહરના. હવે મિત્રો ઈ બોહરના અધિતર્ક પરથી તમને જે અહીંયા જવાબ મળ્યો એને તમે ધ્યાનથી જુઓ છો. શું જવાબની વાત કરું છું? કયા જવાબની? તો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ મળ્યો એને તમે જુઓ. આ જવાબમાં તમને વાત દેખાશે કે આવું જ સૂત્ર અગાઉ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વખતે બામર નામના વૈજ્ઞાનિકે આપણને આપ્યું હતું. તો મને તો આ જે સૂત્ર અહીંયા મળે છે એ સૂત્ર બામરના સૂત્રમાં જે હતું એવું જ મળે છે. પાછી બીજી વાત જુઓ તો આપણે બામર શ્રેણી, ખબર છે શ્રેણી ભણ્યા હતા, લાઈ બાપા બે ફોન્ડ. ન યાદ હોય તો મારો આગલો વિડીયો જોઈ લેજો. હાઇડ્રોજન પરમાણુમાં વર્ણપટની અંદર વર્ણપટ શ્રેણીની સમજૂતી આપો. આ વર્ણપટની કહેવાય. એની અંદર જે શ્રેણી મળે એની સમજૂતી આપો. તેમાં મેં તમને કીધું હતું કે વર્ણપટ શ્રેણીમાં લાઈ બાબા બે ફંડ, એટલે લાઈમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ, એમ કુલ 5 શ્રેણી મળે છે એવું મેં કીધું હતું. યાદ છે? ઓકે. તો એવી રીતના જે તમને 5 શ્રેણી વિદ્યાર્થી મિત્રો મળતી હતી, એમાં બામર શ્રેણી સૌથી પહેલા શોધાણી હતી. અને તમને યાદ હોય તો બામર શ્રેણીમાં આવું સૂત્ર હતું. બામર શ્રેણીની જુદી જુદી રેખાની તરંગ લંબાઈ આવા સૂત્રથી મળતી હતી. 1/λ = r કાઉન્સમાં 1/2 1/n², આવું સૂત્ર હતું. હવે એમાં જો અહીંયા r છે, આ પણ સૂત્ર જો એમાં r છે, અને આમાં બામરના જે ઇક્વેશન જે હતું આમાં r ની વેલ્યુ કેટલી હતી? બામર ના મત મુજબ અથવા બામર શ્રેણીના સૂત્રમાં, આજે મેં લખ્યું બામર શ્રેણીના સૂત્રમાં r બરાબર 8.097 × 10⁻⁷ મીટર ઇન્વર્સ હતું. તો r નું મૂલ્ય અહીંયા જે આ જે સૂત્ર મળ્યું એમાં જે r ની કિંમત જે આવી એ આટલી આવી. અને પહેલેથી જે બામર શ્રેણીમાં આપણે લેતા હતા, જે એને સાબિત કરેલી હતી, એ આટલી આવી હતી, જે પ્રાયોગિક કહેવાય. તો અહીંયા આ ગણતરી પરથી જે કિંમત આવી જે પ્રાયોગિક હતી, એટલે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને રીડબર્ગ અચળાંકના મૂલ્ય લગભગ સરખા જ છે, બરાબર. તો એ આપણને કઈ વાત તરફ દોરી જાય છે? આ સરખું થયું એનો મતલબ આ આખી ગણતરી કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. અને એનો મતલબ જે અધિતર્કો જેને વિચાર્યા હતા બોહરે કે મારા મત મુજબ આવું હોઈ શકે, એ અધિતર્કો પણ કેવા પડે છે? અહીંયા સાચા પડે છે. તો એમ કહી શકાય કે અહીં r ના
સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યની સમાનતા, એટલે એમાં સરખી કિંમત મળે છે, મૂલ્યની સમાનતા તમને કઈ વાત તરફ દોરી જાય છે કે આ બંને સરખા આવે છે? કઈ વાત તરફ દોરી જાય છે? તો કે બંને મૂલ્યની સમાનતા બોહરના અધિતર્કની સત્યતા તરફ દોરે છે. એટલે કે એમાં સત્યતા છુપાયેલી છે બોહરના અધિતર્કમાં, એ તરફ આપણને આ બંને કિંમતો સમાન મળે છે, એ આપણને એ તરફ લઈ જાય છે કે બંનેની વેલ્યુ કેવી મળે છે? સરખી મળે છે. તો આ આપણે તરંગ સંખ્યા અને હાઇડ્રોજન પરમાણુમાં આવૃત્તિની કિંમત. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે ગમે ત્યારે કોઈ વધુથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું, અને રીડબર્ગ અચળાંક જે છે આટલાની વેલ્યુ આપણે આ ઉપયોગ કરીએ છીએ, અથવા તો આપણને રકમમાં આપેલી જ હશે. તો 1/λ એટલે કે ગમે ત્યારે આ તરંગ સંખ્યા, બીજા શબ્દોમાં જો ખાલી લેમ્ડાને કરતા બનાવો તો એને તમે શું કહી શકો? બહાર નીકળતા વિકિરણની શું કહી શકો? તરંગ લંબાઈ. ઓકે, જો આને લેમ્ડાને તમે 1/λ ને જ સાદું રૂપમાં કરતા રાખો અને આનું આપો સાદું રૂપ, તો એ તરંગ સંખ્યા મળે. એટલે આ સૂત્ર આપણે હવે ભવિષ્યમાં દાખલામાં ઉપયોગ કરીશું, તો ખાસ આ સૂત્રને ધ્યાન રાખજો. 1/λ = અચળાંક r કૌંસમાં NF એટલે કઈ કક્ષા યાદ રાખવાની? નીચા ક્રમાંકવાળી કક્ષા માઇનસ ઊંચા ક્રમાંકવાળી જે કક્ષામાંથી સંક્રાંતિ કરે છે તે ઊંચા ક્રમાંકવાળી કક્ષા ANI. બરાબર છે. તો આ આપણને સૂત્ર જે બામોર શ્રેણીમાં તરંગ લંબાઈ શોધવાનું જે સૂત્ર હતું આ જુઓ, અને આ બોહરના અધિતર્ક પરથી મેળવેલું સૂત્ર જુઓ. આ બંને સૂત્ર લગભગ સરખા જ છે. જો અહીં 1/λ, અહીં 1/λ, આનું સાદુરૂપ આપતા જે બામોરે જે વેલ્યુ કીધી હતી અહીંયા જે મૂકવાની, એ જ સાદુરૂપના અંતે વેલ્યુ મળી. અહીંયા 2 એટલે કઈ કક્ષા હતી? નીચા નંબરની કક્ષા. તો અહીંયા NF કીધું છે, એ પણ નીચા નંબરની કક્ષા. અને અહીંયા n² એટલે 2 કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા એટલે ઊંચા ક્રમાંકની કક્ષા. તો અહીંયા પણ એ જ કીધેલું છે, NI એટલે ઊંચા ક્રમાંકની કક્ષા. તો બામરે જે આખો વર્ણપટ જે પ્રાયોગિક રીતના મળેલો હતો, એની જે રેખાઓ મળતી હતી, એની તરંગ લંબાઈ શોધવાનું જે સૂત્ર આપ્યું હતું, એ જ સૂત્ર અહીંયા બોહરના અધિતર્ક પરથી પણ આપણે મેળવી શકીએ છીએ. એટલે બોહરના અધિતર્કમાં સત્યતા રહેલી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવું આપણે અહીંયા જણાવી શકીએ. બોહરના અધિતર્કોમાં આપણે આમાં ક્યાંય ખોટું નથી એવું આપણે મંતવ્ય ફરજિયાતપણે રજૂ કરી શકીએ. બરાબર છે. તો આ આપણો પ્રશ્ન હતો. ત્યાર પછી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે પરમાણુ જે છે, હવે તમે આ પરમાણુમાં તમે અગાઉ એક વર્ણપટ વિશે ભણી ગયા હતા, યાદ છે ને? હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ તમે લીધો હતો. હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ તમે શીખી ગયા હતા. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એને લગતો જ કંઈક છે, તમે જે જૂનું શીખીને આવ્યા છો ને એને લગતો જે અહીંયા હું હમણાં તમને કહું કે મારે હવે શું પ્રશ્ન છે. તો જો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે મિત્રો કે જે તમે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનો જે અભ્યાસ કરી ગયા હતા, એ આ ઉર્જા સ્તરો જે છે એ ઉર્જા સ્તરોની સંક્રાંતિથી આ ઉર્જા સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોનની જે આખી સંક્રાંતિ થાય એના ઉપરથી શું તમે આખો વર્ણપટ સમજાવી શકશો? જો હા, તો એ આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે પરમાણુ જે આપણે આ ચેપ્ટરમાં શીખીએ છીએ તે પરમાણુમાં ઉર્જા સ્તરો વચ્ચે, એટલે જે ઉર્જાના સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોનની શું થતી હોય? સંક્રાંતિ. જે હમણાં તમે પ્રશ્નોમાં ભણ્યા કે ઇલેક્ટ્રોન વધુમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે કંઈક રેખા અથવા તો વિકિરણનું ઉત્સર્જન કરે. આ એ કન્સેપ્ટ પરમાણુમાં ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ
ની સંક્રાંતિની મદદથી એટલે જેમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન આ રીતના સંક્રાંતિ કરે છે એ સંક્રાંતિની મદદથી વર્ણપટ, બરાબર છે, વર્ણપટ જે મળે છે એ વર્ણપટને આકૃતિ દોરીને સમજાવો, બરાબર છે, વર્ણપટો આકૃતિ દોરીને સમજાવો એટલે શું? આકૃતિ દોરી આ સંક્રાંતિની મદદથી વર્ણપટ અથવા તો જે રેખીય વર્ણપટ આકૃતિ દોરીને સમજાવો. ચાલો આ પ્રશ્નમાં હું શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, તો તમે જે સંપૂર્ણ વર્ણપટ પહેલા પ્રાયોગિક રીતના ભણીને આવ્યા તો હું યાદ કરાવું તમને. આપણે આવી રીતના આમ પડદો હતો, બરાબર, એની ઉપર તમને ખબર હોય તો આમ ક્રમશઃ રેખા વચ્ચેનું અંતર ઘટતું જાય, પછી અહીં છેલ્લે ગીચ થઈ જાય એટલે એક શ્રેણી પૂરી થઈ કહેવાય. આવી રીતના વળી પાછું ક્રમશઃ બે રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય પછી ગીચ થઈ જાય એટલે એક વળી શ્રેણી પૂરી થઈ કહેવાય. તમે આવી રીતના શ્રેણીના નામ આપ્યા હતા. પછી એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર પણ શીખ્યા હતા. દાખલા તરીકે આ બામર શ્રેણી હોય, આમ આગળ ને આગળ શ્રેણી આવતી જાય, આ બાસ્ચન શ્રેણી, સોરી અહીંયા આપણે લાઇમન શ્રેણી, પછી અહીંયા બામર શ્રેણી, પછી યાદ હોય તો આગળ લાઇમન, બામર, ન યાદ હોય તો મારો વિડીયો જોઈ લેવો. લાઇમન, બામર, બાસ્ચન, બ્રેકેટ ને ફંડ, એવી રીતના શ્રેણી મળતી હતી. પછી મેં બધી જ શ્રેણીમાં તરંગ લંબાઈઓ જે રેખાઓની હોય, આ બધી રેખાઓની તરંગ લંબાઈ એની આપણે સૂત્રની પણ વાત કરી હતી કે ભાઈ આ રેખાઓની તરંગ લંબાઈ તમે કઈ રીતે શોધી શકો, બરાબર છે. તો દરેક માટે આપણે આવું સૂત્ર હતું, 1/λ = r. લાઇમન હોય તો અહીં 1 આવે, લાઈ બાપા 2 ફંડ યાદ રાખ્યું હતું. બામર હોય તો અહીંયા 2 આવે. આવી રીતના આપણે સૂત્ર બનાવ્યા હતા. આખો વર્ણપટ સમજાવવા માટે આપણે તરંગ લંબાઈના સૂત્ર આવા બનાવ્યા હતા. એમાં n એટલે અહીં 1 હોય તો 2 થી ચાલુ કરવાનું. 2 લ્યો એટલે પહેલી રેખા આપે, 3 લ્યો એટલે બીજી. અહીંયા 2 આવ્યું હોય તો અહીંયા કેટલી લેવાની? n ની કિંમત મોટી લેવાની. 3 લ્યો તો પહેલી રેખા, 4 લ્યો તો બીજી રેખા. એટલે આ આપણે આવો વર્ણપટ જે શીખીને આવ્યા હતા. હવે પ્રશ્ન એ પૂછ્યો છે, આ બોહરે જે અધિતર્ક આપ્યા એ અધિતર્કની મદદથી હાઇડ્રોજન પરમાણુ કે ગમે તેનું ઉદાહરણ લ્યો, એમાં જ્યારે સંક્રાંતિ થાય મિત્રો ઇલેક્ટ્રોનની, ત્યારે આ વર્ણપટો કેવી રીતના આખો વર્ણપટ મળે છે એ આ મળી ગયો છે પ્રયોગ પરથી. એટલે કહેવાનો મતલબ કે આ રીતના આમ ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરવાનો, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવાનો, એમાંથી વિકિરણ બહાર નીકળે, બરાબર છે. એના વચ્ચે આમ પ્રિઝમ રાખવાનો, આમ પ્રિઝમ અહીંયા રાખી દીધા પછી સામે અહીંયા પડદો રાખવાનો, બરાબર છે. તો આ પડદાઓ જે હોય એની ઉપર આવો વર્ણપટ જે મળે, બરાબર છે. આ વર્ણપટ આપણને મળી ગયો છે, અહીંયા આ પ્રયોગ પરથી મળેલો છે. એમાં આવી રેખાઓ મળે ને વૈજ્ઞાનિકોએ તરંગ લંબાઈ કેટલી મળે એ પણ ગોતી લીધી છે. પણ પ્રશ્ન શું છે, આવો મળે શું કામ વર્ણપટ? અહીંયા આવી શ્રેણીઓ 5 મળે કઈ રીતના? એ અંદર એવી શું આની અંદર પ્રોસેસ થાય કે જેથી આવી શ્રેણી મળે અહીંયા? બસ આ તમારે સમજાવવાનું છે, બરાબર છે. કે આ આખો પ્રયોગ પરથી જે વર્ણપટ મળ્યો, 5 શ્રેણી પ્રાયોગિક રીતે સાબિત થઈ ગઈ. એ વર્ણપટ પ્રશ્ન એ છે, પરમાણુમાં ઉર્જા સ્તર વચ્ચેની સંક્રાંતિની મદદથી સંક્રાંતિ થાય છે અને આખો વર્ણપટ મળી જાય છે, એવું તમે આખું સૂચન કરો, એવું સમજાવો કે વર્ણપટ કઈ રીતના આખો પ્રાપ્ત થયો. આ વર્ણપટ તમને કેવી રીતના અહીંયા સંપૂર્ણ આવો વર્ણપટ મળે છે. આ તમને મળી ગયેલો વર્ણપટ છે, આ આપણને પ્રાપ્ત થયેલો વર્ણપટ છે. એવો શું કામ મળે પ્રયોગ પરથી, એ આપણે અહીંયા શું કરવાનું છે? સમજાવવાનું છે, બરાબર. તો આપણે એની સમજૂતી માટે સૌથી પહેલી ચર્ચા આ સ્તરો વચ્ચેની સંક્રાંતિની કરી દઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી Ni, આપણે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષાને Ni કીધું છે. Ni કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી Ni કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી NF કક્ષામાં સંક્રાંતિ કરે, બરાબર છે. ઓછી ઉર્જા ધરાવતી NF કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે
ત્યારે તમને શું જોવા મળ્યું છે? વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ ચાલો શું સૂત્ર હતું વિકિરણની તરંગ લંબાઈનું? હમણાં જ ભણીને આવ્યા. ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ 1/λ અહીંયા રીડબર્ગ અચળાંક r હતો. અહીંયા જે કક્ષામાં છેલ્લે આવે તે એટલે ઓછી ઉર્જાવાળી, જ્યાંથી આવે તે વધુ ઉર્જાવાળી, આવું સૂત્ર હતું. આ રીતના આપણે સમજાવ્યું હમણાં જ. ચાલો હવે આના ઉપરથી, આ કન્સેપ્ટ ઉપરથી આ બધી જ શ્રેણી કઈ રીતના મળે હું તમને સમજાવી દઉં. ચાલો તો એ આપણે સમજાવી દઈએ કે આ આપણને પ્રયોગ પરથી જે આખું સૂત્ર મળ્યું હતું એ કઈ રીતના અહીંયા મળે છે. એટલે અહીંયા એનો કન્સેપ્ટ સમજાવીએ કે આ બધી શ્રેણીની રેખાઓ કઈ રીતના મળે છે વિદ્યાર્થીઓ. ચાલો તો એની માટે તમે સૌથી પહેલા એક ઉર્જાના સ્તર બતાવવા માટે ઊભી રેખા ઉપર જે છે એ ઊભી રેખા ઉપર ઊભી લીટી ઉપર આડી રેખા વડે સ્તરો બતાવી દો. જોજો ધ્યાનથી. ચાલો આ ઊભી રેખા દેખાણી. ઓકે છે આટલું. હવે અહીંયા હું ઉર્જાનો તમને સ્તર બતાવતો જાઉં, ધ્યાનથી જોજો. બરાબર છે? ખબર પડી ને? ઓકે. તો અહીંયા આ પહેલી કક્ષા બરાબર છે, અને n બરાબર 1 નંબરની કક્ષા કયો. એમાં ઉર્જા તમને ખબર જ હોય કેટલી હોય. હાઇડ્રોજનને લઈને હું સમજાવું છું, કારણ કે વર્ણપટ જે પ્રયોગ પરથી મળ્યો એ કોનો મળ્યો છે? હાઇડ્રોજનનો જ મળેલો છે ને. તો મારે કોનું સમજાવવાનું હોય? અહીંયા હાઇડ્રોજનનું જ સમજાવીશું અહીંયા. બરાબર છે? ચાલો આ કક્ષા બીજી. ફરીથી એ દૂર કેમ દોરી? કારણ કે બે વચ્ચે ઉર્જાનો તફાવત વધુ હોય એટલે. ઓકે. ચાલો હવે ત્રીજી કક્ષા જે છે એની અને બીજી વચ્ચે ગેપ બહુ વધારે ન હોય, એટલે જો ત્રીજી કક્ષા થોડીક જ દૂર દોરી બીજાથી છે. અહીંયા આ ત્રીજી. પછી જો આ બે વચ્ચે ગેપ છે એના કરતા અહીંયા થોડો ગેપ જે છે ઓછો કર્યો આપણે. દેખાણો અહીંયા? કેમ ગેપ ઘટાડ્યો? કારણ કે ઉર્જા નો તફાવત ઘટે એટલે. ચાલો પાંચમી કક્ષા જો એનાથી સેજ નજીક હશે છે, કારણ કે ઉર્જાનો તફાવત ઘટતો જાય. છઠ્ઠી કક્ષા જુઓ એનાથી નજીક. કોનાથી? પાંચમા અને છઠ્ઠા વચ્ચેનો ગેપ જુઓ છે ઓછો, કારણ કે ઉર્જાનો ગેપ પછી ઓછો થતો જાય એટલે આ બધી નજીક નજીક આપણે દોરતા જવી પડે કક્ષાને. પછી તમે આમ સાતમી, બરાબર છે, આઠમી, પછી અહીંયા જે છે આમ બધી આમ ઓવરલેપ થઈ ગઈ હોય અહીંયા આમ, એટલે તમને ઘણી બધી નજીક દેખાય. ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષા જેને આયનીકરણ સ્તર પણ કહેવાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જાય ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષામાં n બરાબર, ત્યારે એનું આયનીકરણ થયેલું કહેવાય. છેલ્લી કક્ષાનો આખો વિસ્તાર. બરાબર. તો આપણે આ ઉર્જાના તમને બધા જ સ્તરો અહીંયા બતાવેલા છે. અહીંયા તમે ઊભી રેખા ઉપર આડી લીટી વડે અહીંયા જે રજૂ કરેલા છે એ તમે જુઓ. હવે મારે તમને એ સમજાવવાનું છે કે આખો વર્ણપટ મળે કઈ રીતના. તો તમને ખબર છે કે સંક્રાંતિ થાય ત્યારે ઉર્જા બહાર નીકળે. હવે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન જો બીજી કક્ષામાંથી અહીંયા પહેલી કક્ષામાં આવે ત્યારે વિકિરણ બહાર કાઢે મિત્રો, અને અહીંયા તમે એક મૂકો ફાઇનલ ને પહેલી કક્ષાને, ક્યાંથી? બીજીમાંથી. તો જુઓ તો કોના જેવું સૂત્ર થઈ ગયું? મેળવું છે આ સૂત્ર બોહરના અધિતર્ક પરથી, પણ એ આપે છે કોની તરંગ લંબાઈ જેવું સૂત્ર? લાઇમનની પ્રથમ જેવી. જોવો છે અહીંયા કિંમત મૂકો છે સંક્રાંતિ 2 માંથી 1 માં થાય ત્યારે. તો અહીંયા NF ની જગ્યાએ ફાઇનલ કક્ષા 1 માં આવ્યો. ક્યાંથી આવ્યો? બીજી કક્ષામાંથી. તો બીજામાંથી 1 માં આવે તો એનો મતલબ બોહરના અધિતર્ક પરથી છે. અહીંયા આપણને એમ કીધું હતું કે અધિતર્ક જે ઉપરથી જે સંક્રાંતિ થાય છે એની મદદથી વર્ણપટ સમજાવો. તો અહીંયા તમને આ સૂત્ર એવા માર્ગે એવી વાત ઉપર લઈ જાય છે કે આ સંક્રાંતિ કઈ રેખા આપે છે? લાઇમન શ્રેણીની પહેલી રેખા. તો એનો મતલબ લાઇમન શ્રેણીની પ્રથમ રેખા મળવાનું કારણ શું? પ્રયોગ ઉપરથી મળી ગઈ હતી, પણ કારણ શું? એ કારણ અહીંયા બોહરના અધિતર્ક ઉપરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલી કક્ષામાં જ્યારે ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જતો રહ્યો હોય, તમે ટ્યુબમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય. અહીંયા દાખલા તરીકે બીજી કક્ષામાં આવ્યો, ત્યાં ફાવે નહીં અને ફરીથી મૂળ કક્ષામાં પાછો ફરે, એટલે કે પહેલી કક્ષામાં પાછો ફરે ત્યારે તમને લાઇમન શ્રેણી આપે, એની પહેલી રેખા આપે. એ જ રીતના ત્રીજી કક્ષામાં જતો રહ્યો હોય
અને અહીંયાથી ફરીથી પહેલા નંબરની કક્ષામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ તમને લાઇમન શ્રેણીની, જો અહીંયા 3 માંથી પહેલું, અહીંયા ત્રીજા નંબર 3 મૂકો તો બીજી રેખા ગણાય. અહીંયા હું સાઈડમાં લખતો પણ જાઉં કે જો NF એટલે ફાઇનલ નંબર કયો હોય, કઈ કક્ષામાં આવતો ઇલેક્ટ્રોન? 1 માં, બરાબર. ક્યાંથી આવતો? એના બરાબર 1 તથા ni ની વેલ્યુ 2 3 4, આ 3 માંથી આવે ni એટલે જ્યાંથી આવી એવી રીતના અહીંયા 4 માંથી આવે આ ઇલેક્ટ્રોન, આમ ચોથી કક્ષામાંથી આવ્યો, જો આમ દેખાણ. એ જ રીતના અહીંયા પાંચમી કક્ષામાંથી આમ ઇલેક્ટ્રોન આવે વિદ્યાર્થી મિત્રો પહેલામાં. તો આ આખી કઈ શ્રેણી આપે? બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ni ની વેલ્યુ, એટલે ઇલેક્ટ્રોન જે જગ્યાએથી નીચેની ઉર્જા ધરાવતી કક્ષામાં આવી, કક્ષા જો આ રીતની હોય, પહેલામાં આવતો હોય અને ઉપરની કક્ષામાંથી આવતો હોય, તો આ સૂત્ર જે છે લાઇમન શ્રેણીનું આખું બની જાય. અને એને જો એને બરાબર 1 હોય તથા ni બરાબર 2 3 4 5 હોય તો મળતી તરંગ લંબાઈ અનુક્રમે, મળતી તરંગ લંબાઈ, ચાલો કોની મળે આખી તરંગ લંબાઈ? મળતી તરંગ લંબાઈ અનુક્રમે લાઇમનની આલ્ફા, બીટા, ગેમા, એટલે પ્રથમ, દ્વિતીય, તૃતીય, બરાબર છે, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા વગેરે રેખાની હોય. એવી રીતના અનંત મૂકો તો એ ઇન્ફાઇનાઇટ રેખાની વગેરે રેખાની હોય. તો આ આખો તમને પહેલો મુદ્દો શું સમજાવવા માટે મેં લખેલો છે કે કઈ રીતના લાઇમન શ્રેણી મળે. તો અહીંયા ઇલેક્ટ્રોન આવે આ, અને જે વિકિરણો બહાર કાઢે વધુમાંથી ઓછી ઉર્જામાં આવે, એટલે બોહરના અધિતર્ક પરથી એ વિકિરણો જે મળે અને એનો વર્ણપટ લ્યો, એટલે કઈ શ્રેણી આખી આપે? લાઇમન શ્રેણી. એટલે આ તમને લાઇમન શ્રેણી મળી ગઈ. લાઇમન શ્રેણી મળવાનું કારણ એનું સૂત્ર, જે સૂત્ર ઉપરથી તરંગ લંબાઈઓ મળતી હતી વર્ણપટમાં, એ તરંગ લંબાઈઓ અહીંયા મેં તમને બોહરના અધિતર્ક પરથી સમજાવી દીધી કે એ જે સૂત્ર મળે છે 1/λ નું લાઇમન શ્રેણીનું, એ આવી રીતના બોહરના અધિતર્કથી સંક્રાંતિ તમે લ્યો તો વિકિરણો બહાર નીકળે ને એનો વર્ણપટ લેવાથી આખી આ લાઇમન શ્રેણી તમને મળે છે. ઓકે, ચાલો એ જ રીતના હવે બીજી શ્રેણીની વાત કરીએ, બામર શ્રેણી. તો બામર શ્રેણી માટે તમે વિચારજો ધ્યાનથી, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવવો જોઈએ? બીજી કક્ષામાં આવવો જોઈએ. ચાલો તો આપણે ઇલેક્ટ્રોનને બીજી કક્ષામાં અહીંયા મોકલીએ. ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે ત્યારે અહીંયા સૂત્રમાં મૂકવો જોઈએ. જો ફાઇનલ નંબરની કક્ષા 2 હોય, ક્યાંથી? ત્રીજામાંથી. જો આ ત્રીજામાંથી આ બીજામાં આવ્યો, એ જ રીતના ચોથામાંથી બીજામાં આવે, પાંચમામાંથી બીજામાં આવે, છઠ્ઠામાંથી બીજામાં આવે. તો આ આખી ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષામાં આવ્યો. ચાલો બીજામાં આવે તો શું કહી શકાય? એમ કહી શકાય કે NF બરાબર 2 તથા ક્યાંથી આવે ઇલેક્ટ્રોન? ni બરાબર ઉપરની ઉર્જા ધરાવતી કક્ષા, એટલે કેમાંથી આવે? 3 4 અને 5 માંથી. 3 4 અને 5 હોય ત્યારે મળતી તરંગ લંબાઈ, ચાલો ત્યારે જે આખી તરંગ લંબાઈ મળે છે મળતી તરંગ લંબાઈ અનુક્રમે, ચાલો શું હોય ત્યારે મળતી તરંગ લંબાઈ અનુક્રમે બામરની આલ્ફા, બીટા, ગેમા વગેરે રેખાની હોય એમ કહી શકાય. તો આપણને કઈ શ્રેણી મળી ગઈ? બામર શ્રેણી. સમજાણું હવે? આ રીતના બામર, એ રીતના આ લાઇમન, આ બામર, પાશ્ચન કઈ રીતના મળે? તો કે કઈ કક્ષામાં આવે તો પાશ્ચન મળે? ઇલેક્ટ્રોન ત્રીજીમાં. તો જુઓ, આ ચોથામાંથી ત્રીજામાં આવ્યો, આ પાંચમામાંથી ત્રીજામાં આવ્યો, આ છઠ્ઠામાંથી ત્રીજામાં આવ્યો, તો આ જે છે સાતમામાંથી આમ ત્રીજામાં આવે. આ રીતના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણને કઈ શ્રેણી આપવા માટે આ સક્ષમ છે? પાશ્ચન શ્રેણી. આ કઈ શ્રેણી આપે? પાશ્ચન શ્રેણી. સમજાય તમને? તો આ પાશ્ચન શ્રેણી આ રીતના તમને મળી જાય. તો NF બરાબર 3 તથા ni બરાબર 4 5 6 હોય ત્યારે મળતી, ત્યારે જે મળે ને જે તરંગ લંબાઈ, એ મળતી તરંગ લંબાઈ, ચાલો શેની છે? ત્યારે જે મળતી તરંગ લંબાઈ છે ત્યારે મળતી તરંગ લંબાઈ અનુક્રમે પાશ્ચન શ્રેણીની આલ્ફા, બીટા, ગેમા વગેરે રેખાની. આલ્ફા, બીટા, ગેમા એટલે
પ્રથમ, દ્વિતીય, તૃતીય રેખાની તરંગ લંબાઈ છે. એટલે તમને હવે સમજાણો કે આ આપણે થિયરિકલ રીતે સમજાવ્યું કે આખો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ કઈ રીતના સંક્રાંતિ થતી હશે, જે બોહરે સંક્રાંતિ સમજાવી હતી. પહેલા આપણને વર્ણપટ આખો મળી ગયો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ લ્યો તો આવો વર્ણપટ મળે. પણ એ વર્ણપટ તમે જે લઈ લીધો એ વર્ણપટ અહીંયા કઈ રીતના સંક્રાંતિને લીધે મળી નહોતી ખબર, પ્રયોગ ખબર હતી કે આ વર્ણપટ આવો મળે છે હાઇડ્રોજનનો. શું કામ આવી રેખાઓ મળે? એનું કારણ આ આપણે બોહરના અધિતર્ક પરથી સૂત્ર મળ્યું. એ સૂત્ર રેખાઓની અગાઉ તરંગ લંબાઈના સૂત્ર જેવું જ પ્રાપ્ત થયું. એટલે આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી તમને એના પછીની શ્રેણી જોતી હોય, દાખલા તરીકે એના પછીની આપણે શ્રેણીની વાત કરીએ તમારી સાથે. એના પછીની શ્રેણી કઈ છે આપણી માટે? તો કે દાખલા તરીકે લાઇમન, બામર, પાસ્ચર અને બ્રેકેટ શ્રેણી જોતી હોય તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવવો જોઈએ? ચોથીમાં. તો જો આ ઇલેક્ટ્રોન પાંચમામાંથી ચોથીમાં આવે, છઠ્ઠામાંથી આવે, સાતમામાંથી આવે. બરાબર છે. તો એ તમને કઈ શ્રેણી આપે? આ કઈ શ્રેણી તમે ગણશો અહીંથી આટલી? તો આને બ્રેકેટ શ્રેણી કહેવાય. આ બ્રેકેટ શ્રેણી તમને આપે. બરાબર છે. એટલે NF બરાબર કિંમત 4 તથા ઇલેક્ટ્રોનને ઉપરથી આવવા દે એટલે ક્યાંથી 5, 6, 7 હોય એટલે સંક્રાંતિ 5, 6 કે 7 નંબરની કક્ષામાંથી થતી હોય ત્યારે મળતી જે તરંગ લંબાઈ છે, ત્યારે મળતી તરંગ લંબાઈ કઈ આખી રેખા આપે છે? કઈ શ્રેણી આપે છે તરંગ લંબાઈ? અનુક્રમે બ્રેકેટ જે શ્રેણી જે છે, બ્રેકેટ શ્રેણીની કઈ રેખા કહેવાય? બ્રેકેટ શ્રેણીની તો કે બધી તરંગ લંબાઈ બ્રેકેટ શ્રેણીની આલ્ફા, બીટા, ગેમા વગેરે રેખાની છે. ચાલો રેડી. અને ત્યાર પછી જો ઇલેક્ટ્રોન પાંચમા નંબરની કક્ષામાં આવે એટલે અહીંયા જો ગીચ જે છે ત્યાંથી આ ચોથામાં, આ છઠ્ઠામાંથી પાંચમામાં દેખાય તમને? આ પાંચમા નંબરની કક્ષા, આ પાંચમામાં આવી ગયો ઇલેક્ટ્રોન. પછી આ રીતના એના ઉપરથી, એના ઉપરની કક્ષામાંથી પાંચમામાં આવે તો આ રીતના ઇલેક્ટ્રોન વધુ ઉર્જામાંથી જ્યારે પાંચમા નંબરની કક્ષામાં સંક્રાંતિ કરે આ રીતના, ત્યારે આ આપણને કઈ શ્રેણી આપે? અહીંથી આ તો સૌથી છેલ્લી શ્રેણી જેનું નામ શું છે? ફંડ શ્રેણી. તો આ તમને ફંડ શ્રેણી મળે. સમજાઈ ગયું? તો અહીંયા આપણે ફંડ શ્રેણી માટે હવે તમે આ રીતના સમજી શકો કે ફંડ શ્રેણી ક્યારે મળે કે NF બરાબર 5 અને ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે? 6, 7 અને 8 માંથી હોય ત્યારે જે સંક્રાંતિ દરમિયાન જે આખી શ્રેણી મળી, ફંડ શ્રેણી અહીંયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મને કીધેલું હતું કે સંક્રાંતિની મદદથી વર્ણપટો આકૃતિ દોરીને સમજાવો, તો આ સંક્રાંતિથી આકૃતિ દોરી અને બામર, લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ ને ફંડ આ બધી જ શ્રેણી વર્ણપટની અંદર કઈ રીતના મળે છે તો એની મેં તમને આકૃતિ દોરેલી છે. અને આ તમને એ કઈ રીતના બધી શ્રેણીઓ અંદર વર્ણપટમાં મળે છે એનું અહીંયા મેં તમને પ્રયોગમાં તો મળી જ જતી હતી શ્રેણી. સૈદ્ધાંતિક રીતે બોહરના અધિતર્કની મદદથી જે સૂત્ર દાયરું એ સૂત્ર પરથી સંક્રાંતિની સમજૂતી આપી અને સંક્રાંતિ પરથી જે વિકિરણોની તરંગ લંબાઈ મળે છે એ જ વર્ણપટમાં તરંગ લંબાઈ મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે વર્ણપટ મળે છે એમાં આ સિદ્ધાંતથી આખો વર્ણપટ તૈયાર થાય છે, જે આપણો અહીંયા પ્રશ્ન હતો. બરાબર છે. તો આ આપણે ઉર્જા સ્તરો પરથી જે આ સમજૂતી આપી અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ જે છે એ પ્રશ્ન હવે આપણે ચર્ચા કરીશું. બરાબર છે.